ક્યારે વિચાર્યું છે કે આકાશમાં એ જોરદાર વીજળી કેમ ચમકે છે અથવા આપણા પગ નીચેની ધરતી અચાનક કેમ ધ્રુજવા લાગે છે? તો આજે આપણે કુદરતની આ બે સૌથી શક્તિશાળી અને કહી શકાય કે થોડી ડરાવણી પણ એટલી જ રોમાંચક ઘટનાઓ પાછળનું વિજ્ઞાન સમજવાના છે. ચાલો આ રહસ્યમય દુનિયામાં એક સફર કરીએ. જુઓ આ દૃશ્ય, એકદમ અદ્ભુત, ખરું ને? જ્યારે આકાશમાં આવી રીતે વીજળીનો ઝબકારો થાય છે કે પછી અચાનક જ પગ નીચેની જમીન ધ્રુજી ઉઠે છે, એ ક્ષણે આપણે કુદરતની અસલી તાકાતનો અનુભવ કરીએ છીએ. આ માત્ર જોવા માટેના નજારા નથી, પણ પૃથ્વીની અંદર છુપાયેલી અપાર ઊર્જાની એક ઝલક છે. પણ સવાલ એ છે કે શું આ બધું બસ એમ જ અચાનક અને અણધાર્યું થાય છે કે પછી આની પાછળ કોઈ વિજ્ઞાન, કોઈ નિયમ છુપાયેલો છે જેને આપણે સમજી શકીએ? અને જો સમજી શકીએ તો શું એનાથી કાંઈ ફરક પડશે? મને લાગે છે કે હા, આ એક સફર છે ડરમાંથી સમજણ તરફની. તો ચાલો જોઈએ કે આજે આપણે શું જાણવાના છીએ. સૌથી પહેલાં આપણે વીજળી કેવી રીતે બને છે એની વાત કરીશું, સ્થિર વીજભારની શક્તિથી લઈને વાવાઝોડા સુધી. અને પછી આપણો બીજો વિષય હશે પૃથ્વીની અંદરની હલચલ, એટલે કે ભૂકંપ કેમ આવે છે અને એનો સામનો કેવી રીતે કરવો. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી. એક નાનકડા તણખાની આખી ગાથા સમજીએ અને સ્થિર વીજભારની શક્તિને ઓળખીએ. આ શબ્દ સ્થિર વીજભાર કદાચ થોડો વૈજ્ઞાનિક લાગે, પણ એનો અનુભવ તો આપણે બધાએ કર્યો જ છે. યાદ કરો, શિયાળામાં જ્યારે સ્વેટર ઉતારીએ અને ટળ અવાજ આવે, અથવા અંધારામાં નાનકડો તણખો દેખાય, બસ એ જ છે આ. જ્યારે બે વસ્તુઓ ઘસાય છે ત્યારે વીજભાર પેદા થાય છે. આને સમજવા માટે એક બહુ જ સરળ પ્રયોગ છે જે કદાચ આપણે સ્કૂલમાં કર્યો પણ હશે. એક પ્લાસ્ટિકની રિફિલ લો અને એને પોલિથીન કે વાળમાં ઘસો. પછી એને કાગળના નાના ટુકડા પાસે લઈ જાઓ. શું થશે? ટુકડા જાણે જાદુથી રિફિલ તરફ ખેંચાઈને ચોંટી જશે. આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ વિજ્ઞાન છે. ઘર્ષણથી રિફિલ વીજભારિત થઈ ગઈ. અને જો આ બધા પદાર્થો સાથે આવું નથી થતું. આ ટેબલ પર નજર કરો. રિફિલ, ફુગ્ગો, રબર આ બધા કાગળને આકર્ષે છે, મતલબ કે એ વીજભારિત થાય છે. પણ સ્ટીલની ચમચી? ના, એના પર કોઈ અસર નથી થતી. એટલે કે દરેક પદાર્થનો પોતાનો એક ગુણધર્મ હોય છે. તો આપણે એક નાનકડા તણખાની વાત તો સમજી લીધી, પણ હવે કલ્પના કરો કે આ જ સિદ્ધાંત જ્યારે આકાશમાં વિશાળ વાદળો વચ્ચે કામ કરતો હોય ત્યારે શું થાય? ચાલો હવે આપણે આ નાની એવી ઘટનાને એક મોટા, ભવ્ય સ્તર પર સમજીએ, ગાજવીજ સાથેના તોફાનમાં. જો તોફાની વાદળોની અંદર એક આખી ફેક્ટરી ચાલી રહી હોય છે. હવાના પ્રવાહો પાણીના નાના કણો અને બરફના ટુકડાઓને ઉપર નીચે લઈ જાય છે, અને જેમ પેલી રિફિલ ઘસાતી હતી એમ જ આ કણો એકબીજા સાથે ઘસાય છે. આનાથી વીજભાર છૂટો પડે છે. સામાન્ય રીતે ધન વીજભાર વાદળના ઉપરના ભાગમાં ભેગો થાય છે અને ઋણ વીજભાર નીચેના ભાગમાં. હવે આ ધન અને ઋણ વીજભાર ભેગા થતા રહે છે, વધતા રહે છે, અને એક સમય એવો આવે છે કે એમની વચ્ચેનું ખેંચાણ એટલું બધું વધી જાય છે કે વચ્ચે રહેલી હવા પણ એમને રોકી નથી શકતી. અને પછી ઝબૂમ! એક જોરદાર સ્પાર્ક થાય છે જે વાદળમાંથી જમીન પર અથવા બીજા વાદળ તરફ જાય છે. આ જે વિશાળ તણખો છે એને જ આપણે વીજળી કહીએ છીએ. હવે આ વિજ્ઞાન જાણવું જેટલું રસપ્રદ છે એટલું જ જરૂરી છે એનાથી બચવાના ઉપાયો જાણવા. જો ક્યારેય વાવાઝોડામાં બહાર ફસાઈ જાઓ તો સૌથી પહેલું કામ કોઈ મકાન કે બિલ્ડિંગમાં આશરો લેવાનું કરો. અને હા, ભૂલથી પણ ઝાડ નીચે ઊભા ન રહેતા. ધાતુની વસ્તુઓ, થાંભલાઓથી તો ખાસ દૂર રહેવું. ખુલ્લા મેદાનમાં હો તો બસ નીચે બેસી જાઓ. ઘણાને એવું લાગે કે ઘરમાં છીએ એટલે સુરક્ષિત, પણ ના, અહીં પણ થોડું ધ્યાન રાખવું પડે. વીજળી ઘરના વાયરિંગ કે પાણીના પાઇપ દ્વારા પણ અંદર આવી શકે છે. એટલે જ વાવાઝોડા વખતે વાયરવાળા ફોન પર વાત કરવાનું ટાળો, ટીવી, કોમ્પ્યુટર જેવા ઉપકરણોના પ્લગ કાઢી નાખો, અને હા, એ સમયે નહાવાનું પણ ટાળવું વધુ સારું. ચાલો તો હવે આકાશમાંથી આપણું ધ્યાન ધરતી પર લાવીએ. એક એવી શક્તિ જે દેખાતી નથી પણ એનો અનુભવ આપણા પગ નીચેની જમીનને હલાવી દે છે. હા, હવે વાત કરીએ ભૂકંપની. તો આ ભૂકંપ છે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો પૃથ્વીની સપાટીનું અચાનક ધ્રુજવું. આ કંપન થોડીક સેકન્ડો કે મિનિટો માટે જ હોય છે, પણ એનું કારણ પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે થયેલી કોઈ મોટી ગડબડ હોય છે.
અને આ ગડબડ કેમ થાય છે એ સમજવા માટે પૃથ્વીની અંદર જોવું પડશે. આપણી પૃથ્વી ઉપરથી ભલે એક સળંગ ગોળા જેવી લાગે, પણ એવું છે નહીં. એનું સૌથી ઉપરનું પળ, જેને આપણે પોપડો કહીએ છીએ, એ વાસ્તવમાં એક મોટો કોયડો છે, જે અલગ અલગ ટુકડાઓથી બનેલો છે. બસ એમ સમજો કે જાણે કોઈ બાફેલા ઈંડા પર તિરાડો પડી ગઈ હોય. વિજ્ઞાનની ભાષામાં આ વિશાળ ટુકડાઓને પ્લેટો કહેવાય છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ પ્લેટો શાંતિથી બેઠી નથી. એ પૃથ્વીના ગરમ અને પ્રવાહી પડ પર સતત ધીમે ધીમે તરી રહી છે, ખસી રહી છે. તો ભૂકંપનું અસલી કારણ આ જ છે. જ્યારે આ ખસતી પ્લેટોની ધાર એકબીજા સાથે ટકરાય છે, અથવા એકબીજા સાથે ઘસાય છે, અથવા તો એક પ્લેટ બીજી પ્લેટની નીચે ધસી જાય છે, આ ટક્કરથી જ જમીનની અંદર જબરદસ્ત ઊર્જા પેદા થાય છે અને મુક્ત થાય છે. અને આ જ ઊર્જા ધ્રુજારી બનીને ધરતીની સપાટી સુધી પહોંચે છે. સારું, તો ભૂકંપ કેમ આવે છે એ તો આપણે સમજ્યા. પણ એ કેટલો શક્તિશાળી છે એ કેવી રીતે મપાય? અને એનાથી પણ વધુ મહત્વનો સવાલ કે જ્યારે એ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ? ભૂકંપની તીવ્રતા માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. પણ અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ સામાન્ય માપપટ્ટી નથી. રિક્ટર સ્કેલ પર 5 અને 6 વચ્ચેનો તફાવત ફક્ત એક આંકડાનો નથી. 6ની તીવ્રતાનો ભૂકંપ 5ની તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 10 ગણો, જી હા, 10 ગણો વધુ શક્તિશાળી હોય છે. અને જ્યારે આ આંકડો 7.0 સુધી પહોંચે છે, ત્યારે પરિસ્થિતિ ગંભીર બની જાય છે. 7 કે તેથી વધુની તીવ્રતાવાળા ભૂકંપને મોટા ભૂકંપ ગણવામાં આવે છે, અને એ વિનાશક નુકસાન પહોંચાડવાની પૂરી ક્ષમતા ધરાવે છે. ફરી પાછી એ જ વાત, જાણકારી જ બચાવ છે. જો ભૂકંપ આવે અને તમે ઘરની અંદર હો, તો ગભરાયા વગર કોઈ મજબૂત ટેબલ નીચે ઘૂસી જાઓ અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી એને પકડી રાખો. પડતી વસ્તુઓથી બચવાનો આ સૌથી સારો ઉપાય છે. અને હા, મોટી અને ભારે વસ્તુઓથી દૂર રહો. અને જો તમે બહાર હો તો બિલ્ડિંગ, ઝાડ અને વીજળીના થાંભલાઓથી દૂર ભાગીને કોઈ ખુલ્લી જગ્યા શોધો અને જમીન પર બેસી જાઓ. જો કાર કે બસમાં હો તો બહાર નીકળવાની ઉતાવળ ન કરતા. ધીમે ધીમે ગાડીને કોઈ ખુલ્લી જગ્યાએ લઈ જઈને રોકી દો. તો આ બધી વાતનો સાર શું છે? સાર એ જ છે કે જ્ઞાન, સમજણ એ ડરને ઓછો કરે છે. જ્યારે આપણે જાણીએ છીએ કે કોઈ વસ્તુ કેમ થાય છે, ત્યારે આપણે તેનાથી ડરવાને બદલે તેનો આદર કરતા અને તેના માટે તૈયાર રહેતા શીખીએ છીએ. એ વાત સાચી છે કે આપણે ન તો વાવાઝોડાને રોકી શકીએ છીએ, ન તો ભૂકંપને. પણ શું એમને સમજવાથી કોઈ ફેર પડે છે? શું આ જ્ઞાન આપણા આ જીવંત અને સતત બદલતા ગ્રહ સાથેના સંબંધને એક નવી દિશા આપી શકે છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.